જ્યાં મહાભારત પૂર્ણ થયું ને ત્યાંથી ભાગવતની શરૂઆત થઈ છે. જ્યાં ગીતાનું જ્ઞાન પણ ટૂંકું પડ્યું ને ત્યાંથી ભાગવતની શરૂઆત છે. ગીતા માટે તો એમ કહી શકાય કે આખા વિશ્વની, બહુ મોટી વાત છે, આખા વિશ્વની ફિલોસોફી જ્યારે ટૂંકી પડે ને, આખા વિશ્વનું તત્વ ચિંતન જ્યારે ટૂંકું પડે ને ત્યાંથી ગીતાની શરૂઆત થાય છે. આખી વિશ્વની ફિલોસોફી ટૂંકી પડે ત્યાંથી ગીતાની શરૂઆત થાય. અને જેમાં ગીતા છે એવું મહાભારત જ્યાં પૂર્ણ થાય ને ત્યાંથી ભાગવતની શરૂઆત થાય. માનો મહાભારત એ જીવન છે, જીવન પૂર્ણ થાય ને ત્યાંથી મૃત્યુની સફર શરૂ થતી હોય. આ મૃત્યુ ક્યાં જઈને અટકે? ભાગવત ક્યાં જઈને અટક્યું? તો કે ભગવાનના ચરિત્ર ઉપર જઈને અટક્યું. જ્યારે જીવન જીવતા જીવતા આ ભવસાગરમાં ભટકતા ભટકતા જ્યારે આપણું મન ચિત્ત ભગવાનના ચરણમાં સમર્પિત થાય, બસ એ જ મૃત્યુ, એ જ મોક્ષ છે. મહાભારતનો અંત ત્યાંથી ભાગવતની શરૂઆત છે. મહાભારત હું અવારનવાર કહું, મહાભારત ગ્રંથ જે અમારા ઘરમાં હોવો જોઈએ. તમે ભગવત ગીતા ન રાખો તો કંઈ નહીં, રામાયણ ન રાખો તો કંઈ નહીં, ભાગવત ન રાખો તો કાંઈ નહીં, પણ મહાભારત તમારા ઘરમાં હોવું જરૂરી છે. મહાભારત દિવ્ય ગ્રંથ છે. એમ કહેવાય છે જે ક્યાંય નથી ને મહાભારતમાં નથી ને એ બીજે ક્યાંય નથી, અને જે મહાભારતમાં છે ને એ જ આ સંસારમાં છે. મહાભારતના એક એક પ્રસંગને તમે વાંચો ને, બહુ સુંદર ગ્રંથ છે. જીવનની અંદર સમય મળે તો મહાભારત વાંચજો. હું તો કાયમ કહું, તમારી દીકરીને લગ્નની અંદર કરિયાવરમાં કદાચ તોલા 2 તોલા સોનું ઓછું આપશો તો ચાલશે, પણ દીકરીને 2 ગ્રંથ આપજો. એક મહાભારત અને બીજું રામાયણ. દીકરીને કહેજો, બેટા આલે આ 2 ગ્રંથ સાસરીએ જાન, કદાચ તને જો સાસરીમાં દુઃખ પડે ને તો દીકરી રામાયણ ખોલીને વાંચજે. સીતાને સાસરીએ ગયા પછી જે દુઃખ પડ્યું ને, તેમ છતાંય સીતાએ નહોતું કીધું મને દુઃખ પડ્યા છે. દીકરી દુઃખ પડે ને તો સીતાના ચરિત્રને વાંચ. અને દીકરી કદાચ જીવનમાં અભિમાન આવે, અહંકાર આવે, ઘમંડ આવે ને તો એકવાર મહાભારતને વાંચ.